ગાંધીનગર જિલ્લાની દહેગામ પોલીસની નજર હેઠળ અને રહેમ રાહે ચાલતા દારૂના વેપલા અને દારૂની લાઈનો છતાં ઉપલા અધિકારીઓ ચૂપ કેમ? ગાંધીનગરના દહેગામમાં લીંબચ માતાની ફળીના વડની નીચે બુટલેગરો બન્યા બેખૌફ. નાના નાના છોકરાઓ સાથે વેચી રહ્યો છે વિદેશી દારૂ. हम अपने लिए जीते हैं हमको जहां से क्या। દહેગામની અંદર લીંબચ માતાની ફળી આગળ વડની નીચે અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે. ગાંધીના ગુજરાતમાં નશાબંધી કાયદાના ધજાગરા. 300 રૂપિયામાં આપવામાં આવે છે વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના બિયર. બુટલેગરોને કોઈનો ડર નથી કે પછી પોલીસના ઉચ્ચ અધિકારી અથવા તો રાજકીય નેતાના છુપા આશીર્વાદ મેળવેલ છે કે કેમ? બુટલેગર કોની પરવાનગીથી ખુલ્લેઆમ વેચી રહ્યો છે વિદેશી દારૂ? હપ્તા વસૂલીમાં પહેલાથી ખાખી બદનામ છે અને ફરી એકવાર વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ થતાં થઈ બદનામ. બુટલેગર કોના આશીર્વાદથી જમાવી રહ્યો છે રોફ? રાજકારણથી કે પોલીસ અધિકારીની રહેમ નજરથી? બુટલેગરની દાદાગીરીથી સવાલ થાય છે કે સ્થાનિક પોલીસ પણ મદદગારીમાં સામેલ તો નથી ને? પોલીસ સામે